વધુ એક અપડેટ મળી રહી છે જામનગરથી। જામનગર જિલ્લામાં ભારે વરસાદથી પાણી જ પાણી છે। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું। ગ્રામ્ય વિસ્તારોમાં આમરા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો બહાર ગામ ગયેલ 6 લોકો ફસાયા હતા ધોરીમાર્ગ પર। ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। દ્વારકા જિલ્લાને જોડતો માર્ગ 48 કલાકથી બંધ છે। તો ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે 232 જે રિપોર્ટર છે અમારા એક એક જિલ્લા તેમજ તાલુકામાં છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કોને કહેવાય તમે આપને સતત છેલ્લા 3 દિવસથી બતાવી રહ્યા છે। જે પણ મુશ્કેલી હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તે પડે પડની અપડેટ અમે આપના સુધી। શહેર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે શહેર જિલ્લો જળમગ્ન બન્યો છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। સ્થિતિ હજુ વિકટ બનતી જાય છે કારણ કે જે રીતના ભારે વરસાદની આગાહી છે આપણે આવી પહોંચ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર જામનગર શહેરથી ખંભાળિયા તરફના માર્ગ પર કે જ્યાં આમરા, દોઢિયા, જીવાપર, બાલંભડી અને ગાડુકા ગામને જોડતો આ માર્ગ છે કે જે હાલ આ ચારેય ગામને પાંચેય ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે। છેલ્લા 12 કલાકથી આ માર્ગ આ જ રીતના છે કારણ કે જે રીતના પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે સામેની જે દુકાનો છે તેની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાયું છે। અહીં બહાર ગામ ગયેલા લોકો જે છે તે પોતાના ગામ જવા પરત ફરવા માટે અહીં પાટીએ જ ઊભા રહી ગયા છે કારણ કે જે રીતના પાણીનો પ્રવાહ એટલો છે અને પાણીનું જોર એટલું છે આ પાણી ક્યારે ઓસરશે તે કહી શકાય એવી સ્થિતિમાં નથી। આપણી સાથે ગ્રામજનો જોડાયેલા છે તેની સાથે વાત કરશું। કયા ગામથી આવો છો અને અહીંયા કેમ અટકી ગયું? હાલમાં અમારું ગામ આમરા છે। ત્યાં અમે 12 ગામ ગયેલા હતા અને પાણી જોઈને અમે અહીંયા ઊભા રહી ગયેલા છે। અમારા આ આમરાથી 3-4 ગામમાં પાણી રસ્તા બધા બ્લોક થઈ ગયા છે। અમે નીચલા વિસ્તારમાં રહેલા છીએ તે પણ વિસ્તાર ડૂબી ગયેલો છે અને હાલ અત્યારે અમારા જે ઘરના સભ્યો હતા એ બધાને અમારા સગાવાલાના મકાનોમાં શિફ્ટ કરી દીધા છે અને અત્યારે પાણી હજી વધવામાં છે। અત્યારે કોઈ કહી શકાય નહીં સર। તમે કયા ગામના છો અને કેવી? આમરા ગામનો સર છે। આમરા ગામથી આવી છે મેં બહાર ગયા હતા માટે આમાં એક પેલું ગામ અમારું આમરા આવે પછી જીવાપર, દોઢિયા, બલામપડી, ગાડુકા બધા ગામોમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે। અત્યારે કોઈ જવાની શક્તિ આવી છે જ નહીં જઈ શકે છે આ બાજુ। આમરા તરફના જે 5 ગામને જોડતો માર્ગ છે તે બંધ થઈ ગયો છે અને હાલ જે છે તે પરિસ્થિતિ જોઈ શકાય છે। આ ધોરી માર્ગ છે જામનગર ખંભાળિયા એટલે કે દેવભૂમિ દ્વારકાને જોડતો માર્ગ છે કે બાજુનો રસ્તો બ્લોક થઈ ગયો છે કારણ કે બેડ ગામે જે સસોઈ નદીના પાણી અંડરબ્રિજ પરથી ફરી વળ્યા છે ઓવરબ્રિજ પરથી તેના કારણે રસ્તો બંધ છે ને છેલ્લા લગભગ 48 કલાકથી આ માર્ગ બંધ છે એટલે કે આવતા જતા જે વાહનો છે તેને પણ હાલ પોલીસ બેરિકેડ રાખીને સલામતી માટે અહીં રોકી દેવામાં આવ્યા છે અને જો પુલમાંથી પાણી ઓસરે તો આ માર્ગ જે છે સલામતીના ભાગરૂપે ખુલ્લો મૂકી શકાય પરંતુ હાલ જે હાલત છે અહીંના લોકોની પારાવાર હાડમારી છે જે નજરે પડી રહી છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, આમરા, જામનગર।